નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તાજા સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, રક્ષાબંધન પર પિયર જતી બહેનો માટે ખુશખબર। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા આ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 2026માં પણ રક્ષાબંધનના તહેવાર દરમિયાન મુસાફરોને ધસારાના પહોંચી વળવા માટે એક્સ્ટ્રા ટ્રીપના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન તારીખ 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ રૂટ પર કુલ 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપો દોડાવવામાં આવશે। જી હા મિત્રો, જીએસઆરટીસી દ્વારા અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડિયાદ તથા પાવાગઢ, સુરત, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, વલસાડ સહિતના પ્રવાસન અને તીર્થોના રૂટ પણ બસ દોડાવવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગત વર્ષે રક્ષાબંધન પર્વ દરમિયાન નિગમ દ્વારા નિયમિત સર્વિસો ઉપરાંત 6402 એક્સ્ટ્રા ટ્રીપો સંચાલિત કરીને 3.33 લાખ મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી। તો ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો અને પરિવારજનો કોઈ પણ પ્રકારના અગવડ વિના મુસાફરી કરી શકશે એ હેતુથી એડવાન્સમાં બુકિંગ અને વધારાની બસોની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। નિગમ દ્વારા જાહેર જનતાને આ વિશેષ પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની